સુરતના ઉમરા વિસ્તારમાંથી હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। ડિવોર્સી માતાએ પોતાના પુત્ર સાથે આપઘાત કર્યો હોવાનો બનાવ બન્યો છે। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। સુરત શહેરના ઉમરા વિસ્તારમાં એક ડિવોર્સી માતાએ પોતાના પુત્ર સાથે આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ માતાએ પહેલા પુત્રને ઘરે જ કોઈ રીતે જાનથી મારી દીધો અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક પુત્રને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ફરજ પરના હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। બાદમાં માતા અને પુત્ર બંનેના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંનેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। પોલીસ સમગ્ર ઘટનાની તપાસમાં લાગી છે। સોપાન પાડે હું સવારે 10 વાગે ઓફિસે ગયો, 11:30 વાગે ઘરે આવ્યો મોબાઈલ નું ચાર્જર લેવા। તો દરવાજો ખોલ્યો મેં, ગાડી વાળો દરવાજો, સામે મારી બેન ને મારો ભાણો બંને લટકતા હતા। બાજુવાળાને જાણ કરી, એ લોકોએ મારી હેલ્પ કરી પેલો લોખંડનો દરવાજો તોડીને એને અંદર ગયા, ગળો ફાંસો કાઢ્યો। અમે મારો ભાણાને હું પછી સામેની હોસ્પિટલમાં લઈ ગયો, કેમ કે મને ડાઉટ હતો કે આ જીવતો છે, અહીંયા શ્વાસ ચાલે છે। ત્યાં લઈને ગયા તો ડોક્ટરે કીધું કે આને સિવિલમાં લઈ જાઓ તમે, તો પછી એને અહીંયા સિવિલમાં આવી ગયા। તમારી બેનની ઉંમર કેટલી છે? ભણ્યાની ઉંમર કેટલી છે? શું નામ છે? એનું નામ ડિવોર્સ થઈ ગયેલું છે, નામ છે એનું પૂનમ શાહ, ઉંમર છે એની 24। બાળકનું નામ શિવા શાહ છે, કેટલા એ છે 4 વર્ષનું। તમારી બેનનો આપઘાત કરવાનું કારણ છે? એ રિસાઈને બેસતી હતી, કોઈની જોડે વાત નહીં કરતી હતી। એનો ડિવોર્સ થઈ ગયેલો હતો 1-2 વર્ષ પહેલા। કઈ આજે સુસાઇડ થયું ને 2-3 દિવસથી કોઈની જોડે કોઈ વાત નહીં કરતી હતી, એકલી રહેતી હતી। કેટલા સમય પહેલા મેરેજ ને તો 5 વર્ષ થઈ ગયા ઓલમોસ્ટ। કેટલા સમયથી ડિવોર્સ ને 1 થી 2 વર્ષ થઈ ગયેલા છે। શું લાગે છે કયા કારણો? કારણ તો હવે અત્યારે તો હું કઈ કહી નહીં શકું, એકચ્યુઅલી પ્રોબ્લેમ છે ખબર નથી મને। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।